અરવલ્લીમાં પોલીસ અને એસઆરપી જવાન પર દારૂની હેરાફેરીનો આરોપ। શામળાજી બોર્ડર પરથી પોલીસકર્મી એસઆરપી જવાન દારૂ સાથે ઝડપાયા। બોર્ડર વિસ્તારમાં પોલીસકર્મી દારૂ કટિંગ કરતા હોવાનો આરોપ। રિક્ષામાં દારૂની 27 પેટી લાવી કારમાં મૂકતી વખતે એલસીબીએ ઝડપી પાડ્યા। પોલીસકર્મી પોપટ ભરવાડ એસઆરપી જવાન રાહુલ દેસાઈની ધરપકડ। સંવાદદાતા દેવાંગ ચૌધરી ફોન લાઈનથી જોડાયા છે। દેવાંગ, ઘટનાને લઈ શું વધુ વિગત? જી દેવાંગ જોડાયા છે। દેવાંગ, આ ઘટનાને લઈ શું વધુ વિગત જ્યારે બે પોલીસ કર્મીની દારૂની કટિંગમાં સંડોવણી સામે આવી? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો 31st નો તહેવાર આવી રહ્યો છે ત્યારે જે ગુજરાત અને રાજસ્થાનને જોડતી જે ગુજરાતની અણસોલ ચેકપોસ્ટ પર ગઈકાલે રાત્રિ દરમિયાન જ જે પોલીસ કર્મી છે જે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે પોપટભાઈ ભરવાડ તેમજ એસઆરપી જવાન રાહુલ દેસાઈ જો રાજસ્થાનમાંથી રિક્ષામાં 27 જેટલી દારૂની પેટી શામળાજી અણસોલ ચેકપોસ્ટ ક્રોસ કરી અને ગુજરાતમાં આવી રહ્યા હતા। ત્યારબાદ પોતાની જે ગાડીમાં જે દારૂ છે 27 પેટી તે મૂકી રહ્યા હતા ત્યારે ઘટના સ્થળે જ એલસીબીની ટીમ તાકી હતી અને હાલ તો ઝડપી લીધા છે। પોલીસે 27 પેટી જેની કિંમત 3,75,000 તેમજ ગાડી રિક્ષા સહિતનો 10 લાખનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી દેવાંગ, સમગ્ર જાણકારી બદલ આભાર।